હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 10 લાઈફ સ્કિલ્સના લિસનિંગ, રીડિંગ અને રાઇટિંગ સેક્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ સેક્શનના પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણું સૌથી પહેલું સેક્શન છે લિસનિંગ. તેમાં આપણને એક પોએમ આપી છે વાય. તો ચાલો આપણે આ પોએમને સમજીએ. તો આ પોએમ છે આઈ નો અ ક્યુરિયસ લિટલ બોય. હું એક જિજ્ઞાસુ નાના છોકરાને જાણું છું. હું ઇઝ ઓલવેઝ આસ્કિંગ વાય, જે હંમેશા પૂછે છે કેમ. વાય ધીસ, વાય ધેટ, વાય ધેન, વાય નાઉ. આ કેમ, તે કેમ, પછી કેમ અને હમણાં કેમ. વાય નોટ, વાય બાય ધ બાય. કેમ નહીં, અમસ્ત શું કેમ. તો એના પછી હી વોન્ટ્સ ટુ નો વાય વુડ શુડ સ્વિમ. તેણે જાણવું છે કે લાકડું કેમ તરે છે. વાય લીડ એન્ડ માર્બલ સિંક, કે સીસુ અને આરસ કેમ ડૂબે છે. વાય ધ સન શુડ શાઇન એન્ડ વાઇન શુડ બ્લો. સૂર્ય કેમ ચમકે છે અને પવન કેમ ફૂંકાય છે. એન્ડ વાય વી ઇટ એન્ડ ડ્રિંક, અને આપણે કેમ ખાઈએ અને પીએ છીએ. હી વોન્ટ્સ ટુ નો દેટ મેક્સ ધ ક્લાઉડ્સ. તેણે જાણવું છે કે વાદળા કેમ બને છે. એન્ડ વાય દે ક્રોસ ધ સ્કાઈસ, અને તે આકાશમાં કેમ પસાર થાય છે. વાય સિંગ્સ એન્ડ ધ સન્સ બિહાઇન્ડ ધ હિલ્સ. સૂર્ય કેમ ડુંગરની પાછળ ડૂબે છે. એન્ડ વાય ધ ફ્લાવર્સ ડાય, અને ફૂલો કેમ કરમાય છે. સમ ઓફ ધીસ વાયસ આર નોટ ટુ હાર્ડ. આમાંના અમુક પ્રશ્નો બહુ મુશ્કેલ નથી. ટુ આન્સર ઇફ યુ વિલ ટ્રાય. જો તમે પ્રયત્ન કરો તો ઉત્તર આપી શકો છો. ફોર અધર્સ નો વન એવર યેટ. બાકી બીજાની વાત કરીએ તો હજુ સુધી તો કોઈને પણ હેઝ ફાઉન્ડ ધ રીઝન વાય. આનું કારણ મળ્યું નથી. તો આપણને પોએમ આપી હતી. તો હવે એના પરથી આપણને ક્વેશ્ચન પૂછ્યા છે. તો પહેલો ક્વેશ્ચન છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ફ્રોમ ધી પોએમ. તો આપણે આ પોએમ છે એના પરથી ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. તો આપણી ફર્સ્ટ ફિલિંગ ધી બ્લેન્ક છે કે આઈ એમ હંગ્રી, આઈ વોન્ટ ટુ. તો તે થશે આઈ વોન્ટ ટુ eat something. સેકન્ડ છે આઈ એમ થર્સ્ટી, આઈ વોન્ટ ટુ ડ્રિંક સમથિંગ. એના પછી આપણી ત્રીજી જે છે તે છે કે આઈ એમ ક્યુરિયસ, આઈ વોન્ટ ટુ આસ્ક ક્વેશ્ચન્સ. ઇટ ઇઝ નોટ ઇઝી, ઇટ ઇઝ હાર્ડ. ઇફ યુ ડુ નોટ નો હાઉ ટુ સ્વિમ, યુ વિલ ડ્રોન. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે આસ્ક ક્વેશ્ચન્સ વિથ વાય, કે વાય સાથે પ્રશ્ન પૂછો. તો આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે લીફ એન્ડ ગ્રીન. તો આપણે પૂછી શકીએ કે વાય ધ લીફ ઇઝ ગ્રીન. એના પછી આપણને ફર્સ્ટ છે કે બ્લડ અને રેડ. તો આપણે ક્વેશ્ચન પૂછી શકીએ કે વાય ઇઝ ધ બ્લડ રેડ. એના પછી છે સન અને હોટ. તે થશે વાય ઇઝ ધ સન હોટ. સ્કાય એન્ડ બ્લુ. તો તે થશે વાય ઇઝ ધ સ્કાય બ્લુ. લેમન એન્ડ સોર. તો વાય ઇઝ ધ લેમન સોર. આઈસ અને કોલ્ડ. તો તે થશે વાય ઇઝ આઈસ કોલ્ડ. તો હવે એના પછી આપણને એક સેલ્ફ અસાઇનમેન્ટ આપી છે કે જેમાં આપણી પાસે એક સ્ટોરી છે. તો ચાલો આપણે તે સ્ટોરી સમજીએ. અ બોય વેન્ટ ટુ અ ગ્લોસરી સ્ટોર. એક છોકરો કરિયાણાની દુકાને ગયો. દેર વોઝ અ પબ્લિક બૂથ. શી સ્ટાર્ટેડ ડાયલિંગ અ ફોન નંબર. ત્યાં એક જાહેર બૂથ એટલે કે ટેલિફોન હતો. તેણે એક ફોન નંબર જોડ્યો. ધ સ્ટોર ઓનર લિસન ટુ ધ કન્વર્ઝેશન દેટ ફોલોડ. દુકાનના માલિકે ત્યાર પછીની થયેલી વાતચીત સાંભળી. ધ બોય આસ્ક્ડ બેન, કેન યુ ગીવ મી ધ જોબ ઓફ કટિંગ યોર લોન. છોકરાએ પૂછ્યું, બેન તમે મને તમારા બગીચાનું ઘાસ કાપવામાં આપી શકો છો. અ વુમન એટ ધ અધર એન્ડ ઓફ ધ ફોન લાઇન રિપ્લાઇડ, આઈ ઓલરેડી હેવ સમવન ટુ કટ માય લોન. ફોન લાઇનના સામેના છેડેથી એક સ્ત્રીએ જવાબ આપ્યો, મારા બગીચાનું ઘાસ કાપવા માટે મારી પાસે પહેલેથી જ છે. બેન, આઈ વિલ કટ ધ લોન ફોર હાફ ધ પ્રાઇસ ઓફ ધ પર્સન હુ ઇઝ કટિંગ યોર લોન નાવ. બેન, તમને અત્યારે જે વ્યક્તિ ઘાસ કાપી આપે છે તેના કરતાં અડધી કિંમતમાં હું ઘાસ કાપી આપીશ. She responded, I am very satisfied with the person who is presently cutting the lawn. તેણે જવાબ આપ્યો કે હાલમાં જે વ્યક્તિ ઘાસ કાપે છે તેના કામથી હું ખૂબ સંતુષ્ટ છું. He calmly offered, Ben, I will even sweep your porch and veranda, so you will have the pressing lawn in your area. તેણે શાંતિથી પ્રસ્તાવ મૂક્યો, બેન હું તમારા ઘરનો ઓટલો અને ઓશી પણ વાળી આપીશ કે આથી તમારા વિસ્તારમાં તમારા બગીચાનું ઘાસ સૌથી સુંદર હશે. શી આન્સર્ડ, નો થેન્ક યુ. તેણે જવાબ આપ્યો, ના આભાર. વિથ અ સ્માઇલ ઓન હિઝ ફેસ ધ બોય પુટ ડાઉન ધ રિસીવર. તેના ચહેરા પર સ્મિત સાથે છોકરાએ ફોનનું રિસીવર મૂક્યું. ધ ગ્લોસરી સ્ટોર ઓનર હુ વોઝ લિસનિંગ ટુ ઓલ ધીસ
walked over the boy and said, "Beta, I liked your attitude. I like to positive spirit and would like to offer you a job." તેણે કરિયાણાના દુકાનના માલિકે આ બધું જ સાંભળી રહ્યો હતો. તે છોકરા પાસે ગયો અને કહ્યું, "બેટા, તો મને તારું આ વલણ ગમ્યું. મને તે હકારાત્મક મિજાજ ગમ્યો અને તેથી જ હું તને નોકરી આપવા માંગુ છું." The boy replied, "No thanks. I was just checking my performance at the job I already have. I am the one who is working for that lady I was talking to." છોકરાએ જવાબ આપ્યો, "ના આભાર, અત્યારે મારી પાસે જે કામ છે તેમાં મારું પ્રદર્શન કેવું છે તે હું તપાસતો હતો. હું જે સ્ત્રી સાથે વાત કરી રહ્યો હતો તેને ત્યાં કામ કરનાર વ્યક્તિ હું જ છું." તો હવે એના પરથી આપણને ક્વેશ્ચન પૂછેલા છે. તો ફર્સ્ટ છે કે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ઇટ ટ્રુ ઓર ફોલ્સ. એ નીચે આપેલા સેન્ટેન્સીસ છે તેને વાંચો અને તે સાચા છે કે ખોટા છે તે લખો. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે ધ બોય એકચ્યુઅલી વોન્ટેડ વર્ક, તો તે થશે ફોલ્સ. ધ લેડી વોઝ હેપી વિથ હર સર્વન્ટ્સ વર્ક, તે થશે ટ્રુ. ધ બોય એક્સપેક્ટેડ ધ વર્ક એટ ધ ગ્લોસરી સ્ટોર, તે થશે ફોલ્સ. ધ બોય વોઝ ચેકિંગ હિઝ પરફોર્મન્સ, તે થશે ટ્રુ. ધ સ્ટોર ઓનર લાઇક ધ બોયઝ એટીટ્યુડ, તો તે થશે ટ્રુ. એના પછીનું આપણે સેકન્ડ ક્વેશ્ચન કીધું છે કે હું સેઝ ટુ હોમ, એટલે કે કોણ કોણ કહે છે તે લખો. તો આપણને નીચે ટેબલ આપ્યું છે, તો ચાલો આપણે તે પૂર્ણ કરીએ. તો આપણને ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે કે કેન યુ ગીવ મી ધ જોબ ઓફ કટિંગ યોર લોન, તો બોય સેઝ ટુ લેડી. સેકન્ડ છે આઈ વિલ કટ ધ લોન ફોર હાફ ધ પ્રાઇસ ફોર ધ પર્સન હુ ઇઝ કટિંગ યોર લોન નાવ, તો બોય સેઝ ટુ લેડી. આઈ એમ વેરી સેટિસ્ફાઈડ વિથ ધ પર્સન હુ ઇઝ પ્રેઝન્ટલી કટિંગ માય લોન, લેડી સેઝ ટુ બોય. I will even sweep your porch and vedra, તે થશે boy says to lady. I liked your attitude, તો store owner says to boy. I like that positive spirit and would like to offer you a job, store owner says to boy. I was just checking my performance at the job I already have, boy says to store owner. તો આપણે આ રીતે તે લખી શકીએ. તો હવે એના પછી આપણું સેક્શન છે રીડિંગ. તો એમાં આપણને ફરીથી સ્ટોરી આપી છે, તો ચાલો આપણે તે રીડ કરીએ. A blind boy sat on the steps of a building with a hat near his feet. He put up a board which said, "I am blind, please help me." એક અંધ છોકરો એક મકાનના પગથિયા પર બેઠો હતો અને તેના પગ પાસે એક ટોપો હતો. તેણે એક પાટિયું મૂક્યું હતું જેના પર લખ્યું હતું કે હું અંધ છું, મહેરબાની કરીને મને મદદ કરો. There were only a few coins in the hat that evening. તે સાંજે ટોપામાં બહુ થોડા સિક્કા હતા. A man saw this. He took a few coins from the pocket and dropped them into the hat. એક માણસે આ જોયું, તેણે તેના ખિસ્સામાંથી થોડા સિક્કા કાઢ્યા અને ટોપામાં નાખ્યા. He then took the board, turned it around and wrote some words. He put the board back so that people would see the new words. પછી તેણે તે પાટિયું લીધું, તેણે ઊંધું ફેરવ્યું અને તેના પર થોડા શબ્દ લખ્યા. તેણે પાટિયું પાછું મૂકી દીધું કે જેથી લોકો નવા શબ્દો જોઈ શકે. Soon the hat began to fill up. A lot more people were giving money to blind boy. થોડી જ વારમાં ટોપો ભરાવા માંડ્યો અને પહેલાં કરતાં વધુ લોકો તે અંધ છોકરાને પૈસા આપી રહ્યા હતા. That afternoon, that man came to see the effect of the new words. તે દિવસે બપોરે તે માણસ નવા શબ્દોની અસર જોવા માટે આવ્યો. The boy recognized his footsteps and asked, were you the one who changed my signboard this morning? What do you write? તેને છોકરાએ તેના પગને ઓળખી લીધા અને પૂછ્યું, આજે સવારે મારા પાટિયાનું લખાણ બદલનાર તમે જ છો ને? તમે શું લખ્યું હતું? The man said, I only wrote the truth. I said the same thing but in different way. I wrote, today is a beautiful day but I can't see it. તે માણસે કહ્યું, મેં ફક્ત સત્ય જ લખ્યું છે. મેં તે જ વાત કહી પણ જુદી રીતે. મેં લખ્યું, આજનો દિવસ સુંદર છે પણ હું તે જોઈ શકતો નથી. Both the signboards indicate to people that the boy was blind. લખાણવાળા બંને પાટિયાને દર્શાવતા હતા કે તે છોકરો અંધ છે. But the first signboard simply said that the boy was blind. The second one signboard indicated the people that they were lucky that they were not blind. પણ પહેલું પાટિયું ફક્ત એટલું જ જણાવતું હતું કે તે છોકરો અંધ છે અને બીજું પાટિયું લોકોને એ દર્શાવતું હતું કે તેઓ નસીબદાર છે કે તેઓ અંધ નથી. The second signboard was more effective. બીજું પાટિયું વધુ અસરકારક હતું. તો હવે એના પરથી ક્વેશ્ચન આન્સર છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, what was written on the board at first sight?
At the first, it was written on the board, I am blind, please help me. Second question છે, the man helped him in two ways. The man helped him in two ways. First, he dropped some coins in the boy's head, and second, he wrote a new board for him. એના પછી થર્ડ ક્વેશ્ચન છે, people give the boy more money after blank complete these sentences. તો આપણે લખી શકીએ કે people give the boy more money after the man changed the signboard. એના પછી આપણો ફોર્થ ક્વેશ્ચન છે, the man wrote different words on the other side of the board, true or false? True. The second signboard said that the people can see, તો તે થશે કે the people can see that it is a beautiful day but the boy cannot see it. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે find the sentences from the passage that has the same meaning as the following. તો આપણે આપણો જે ઉપર પેસેજ આપ્યો હતો એમાંથી સેમ સેન્ટેન્સ શોધીને લખવાનું છે. તો ફર્સ્ટ છે કે he got less money in the hat. તો થશે there were only a few coins in the hat that evening. સેકન્ડ છે people could see the new writing. તો તે થશે now people would see the new words. Many people gave him money today. A lot more people were giving money to the blind boy. I used different words for the same truth. I said the same thing but in a different way. એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે, સ્ટડી ધ ડબલ બાર ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો આપણે જે ડબલ બાર ગ્રાફ છે જોવાનો છે અને ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ઇન્ફોર્મેશન ગિવન બાય ધ ડબલ બાર ગ્રાફ? આન્સર, the bar graph compares Shyam's mark in 4 subjects in the year of 2022-23 and year 2023-24. Second question છે, in which subjects did she got the highest mark in 2022-23? In 2022-2023, she got the highest mark in maths and Gujarati. Third question છે, she got the highest mark in English and Gujarati in 2023 and 24. In which subjects has the performance not approved? The performance has not approved in Hindi. The fifth છે, how may the reason for this change? Shyama could be working hard to get good marks. તો હવે એના પછીનો આપણો રાઇટિંગ સેક્શનનો ક્વેશ્ચન છે, સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ 8 to 10 સેન્ટેન્સીસ અબાઉટ ઇટ. તો આપણને એક પિક્ચર આપ્યું છે, તેને સ્ટડી કરીને એના વિશે 8 થી 10 વાક્ય લખવાના છે. તો ચાલો આપણે તે લખીએ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફેમિલી. There are 5 members in the family: father, mother, 2 daughters and 1 son. Father is sitting on the floor. The elder daughter is sitting on his shoulder. The son is also sitting on the floor. He is playing with the toys. Their pet dog is sitting with them. There is a cot near the window. Mother is sitting on the cot. The younger daughter is sitting on her lap. There is a pillow on the cot. There is a small rabbit too. There is a small table near the cot and the family looks very happy. તો આપણે આ રીતે આનું 8 થી 10 સેન્ટેન્સીસ લખી શકીએ. તો આપણો આ સેક્શન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.